કમોસમી વરસાદને પગલે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. અન્નદાતાના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ. સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદને લીધે હાલ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ચરોતર પંથકમાં ખેડૂતોની કફોડી સ્થિતિ જોવા મળી છે. ખેડૂતોના ડાંગર, મગફળી, તમાકુ જેવા પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા. ખેડા જિલ્લામાં ઠાસરા ગળતેશ્વર તાલુકાના ખેડૂતો દ્વારા આજરોજ ઠાસરા પ્રાંત અધિકારી સમક્ષ ખેડૂતોના પાકને થયેલ નુકસાની અંગે આવેદનપત્ર આપ્યું હતું. સાથે સાથે ઠાસરા તાલુકાના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પણ કમોસમી વરસાદને લીધે થયેલ નુકસાની અંગે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આમ એક તરફ ચરોતરમાં કમોસમી વરસાદે ખેડૂતોની મહામૂલી મહેનત પર પાણી ફેરવ્યું છે, ત્યારે ખેડૂતો દ્વારા સરકાર વહેલી તકે સર્વે કરાઈ યોગ્ય વળતર ચૂકવે તેવી માંગણી કરવામાં આવી છે.